નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે, ત્યારે વડોદરા પોલીસનો માનવી અભિગમ જોવા મળી રહ્યો છે. વડોદરામાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે ગરમીમાં વડોદરા પોલીસનો માનવી અભિગમ દાખવવામાં આવ્યો છે, જેમાં સિગ્નલ પર ફરજ બજાવતા ટ્રાફિક જવાનોની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જવાનોને ગરમીથી રક્ષણ માટેની કીટ એનાયત કરવામાં આવી છે, જેમાં પોલીસ કમિશનર નરસિંહા કુમારના હસ્તે આ રક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. પાણીની બોટલ, હાઇડ્રેશન કીટ, સનગ્લાસીસ, સનસ્ક્રીન, એસી હેલ્મેટ સાથેની કીટ આપવામાં આવી છે. સડકથી ધૂપમાં ઊભા રહીને ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને મેનેજમેન્ટનું કામ કરે છે, ત્યારે એમને સનસ્ટ્રોક જેવા રિસ્ક ના બને તે માટે આપણે આજે 2 ઇનિશિયેટિવ કરી છે. દરેક કર્મચારીને સનગ્લાસીસ, સનસ્ક્રીન, પાણીના બોટલ અને એક શુગર પેકેટ એમને આપી છે, તો હાઇડ્રેટ રહીને કામ કરી શકે તે માટે. સાથે સાથે એક ટ્રાફિક જંકશનોમાં એક અમ્બ્રેલા પણ ઉપલબ્ધ કરી છે, તો દર કલાકે એક નાનકડો બ્રેક લઈને બેસીને પોતાના મું વોશ કરી શકે અને પાણી પીને હાઇડ્રેટ થઈ શકે છે, અને ફરીથી ફરજ ઉપર તૈનાત પહેલાં એક ફિટનેસનો અહેસાસ કરે તે માટેનું આયોજન આજે કરી છે. તો ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને કેટલાક ડોનરોના સાથ સહકારથી આ ઇનિશિયેટિવ આપણે કરી છે. મને વિશ્વાસ છે કે શહેરજનો જ્યારે શહેર પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યું છે, તેઓ પણ સીટ બેલ્ટ પહેરતા થાય, હેલ્મેટ પહેરતા થાય, સિગ્નલ જમ્પ ના કરે, ડ્રંકન ડ્રાઇવિંગ ના કરે, ઓવર સ્પીડિંગ ના કરે અને ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે, જેથી કરીને એમના પરિવારજનોના, સાથી નાગરિકોના, શહેરજનોના સુરક્ષા બની રહે તે માટેનો આપણા પ્રયાસ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.